ચાર બ્રાહ્મણો અને સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેમને ચાર પુત્રો હતા। ત્રણ મોટા બ્રાહ્મણ પુત્રોએ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ તેમનામાં બુદ્ધિનો અભાવ હતો। ચોથા બ્રાહ્મણ પુત્રને શાસ્ત્રોનું જ્ઞાન ન હતું, પણ તે બુદ્ધિશાળી હતો। એક દિવસ ચારેય ભાઈઓ ભવિષ્ય વિશે ચર્ચા કરવા લાગ્યા। મોટા ભાઈએ કહ્યું, આપણે ઘણું જ્ઞાન મેળવ્યું છે, પરંતુ જ્યાં સુધી તેનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તે નકામું છે। મેં સાંભળ્યું છે કે આપણા રાજ્યના રાજા વિદ્વાનોને ખૂબ માન આપે છે। શા માટે આપણે રાજદરબારમાં જઈને આપણા જ્ઞાનથી તેમને પ્રભાવિત ન કરીએ? પુરસ્કાર તરીકે તે ચોક્કસપણે અમને પુષ્કળ સંપત્તિ આપશે। આ બધા ભાઈઓને યોગ્ય લાગ્યું અને બીજા જ દિવસે તેઓ રાજાને મળવા નીકળ્યા। તેઓ અડધો રસ્તો ઓળંગી ગયા હતા ત્યારે મોટા ભાઈએ કંઈક વિચારીને કહ્યું, અમારા ત્રણેય પાસે વિદ્યા છે। અમે રાજા પાસે જઈને તેમની પાસેથી પૈસા કમાવાને પાત્ર છીએ। પણ સૌથી નાનો બુદ્ધિશાળી છે, પણ તેની પાસે જ્ઞાન નથી। માત્ર બુદ્ધિના જોરે રાજા પાસેથી પૈસા કમાવવા શક્ય નથી। અમે તેને અમારા હિસ્સામાંથી કંઈ આપીશું નહીં। તેના માટે ઘરે પરત ફરવું વધુ સારું રહેશે। બીજા ભાઈએ પણ મોટા ભાઈને ટેકો આપ્યો, પણ ત્રીજા ભાઈએ કહ્યું, તે અમારો ભાઈ છે। અમે બધા સાથે મોટા થયા છીએ, તેથી આવી સારવાર અયોગ્ય હશે। તેને સાથે જવા દેવો જોઈએ। હું તેને મારા કેટલાક પૈસા આપીશ। અંતે બધાએ સંમતિ આપી અને આગળની યાત્રા શરૂ કરી। રસ્તામાં ગાઢ જંગલ હતું। જંગલમાંથી પસાર થતી વખતે તેને સિંહના હાડકાંનો ઢગલો જોયો। તેમને જોઈને મોટા ભાઈ બોલ્યા, ભાઈઓ, આજે તમારા જ્ઞાનની કસોટી કરવાનો સમય આવી ગયો છે। આ મરેલા સિંહને જુઓ। આપણે આપણા સંબંધિત જ્ઞાનનો ઉપયોગ કરીને તેને જીવંત લાવવો જોઈએ। મોટા ભાઈએ સિંહના હાડકાં એકઠા કરીને તેનું હાડપિંજર બનાવ્યું। બીજા ભાઈએ તેમની સિદ્ધિ દ્વારા હાડકાની રચના પર માંસ મૂક્યું અને લોહીનું પરિભ્રમણ થવા દીધું। જ્યારે ત્રીજો ભાઈ પોતાની જાણથી સિંહમાં જીવ રેડવા આગળ વધ્યો ત્યારે ચોથા ભાઈએ તેને અટકાવ્યો અને કહ્યું, ભાઈ, મહેરબાની કરીને આવું તોફાન ન કરો। જો આ સિંહ જીવતો આવશે તો આપનું આખું જીવન છીનવી લેશે। આ સાંભળીને ત્રીજો ભાઈ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, મૂર્ખ, કદાચ મારી સાથે જવાનો સાથ આપીને મેં ભૂલ કરી છે। તમે ઈચ્છો છો કે હું મારા જ્ઞાનનો નાશ કરું, પરંતુ આ ચોક્કસપણે થશે નહીં। હું ચોક્કસપણે આ સિંહને જીવંત કરીશ। ચોથા ભાઈએ કહ્યું, માફ કરજો ભાઈ, તે હું બિલકુલ અર્થશૂન્ય નથી। તમને જે યોગ્ય લાગે તે કરો, બસ મને ઝાડ પર ચઢવા દો। આટલું કહી તે એક ઊંચા ઝાડ પર ચઢી ગયો। ત્રીજા ભાઈએ પોતાના જ્ઞાનથી સિંહને જીવતો કર્યો, પરંતુ સિંહમાં જીવ આવતાં જ તેણે ત્રણેય ભાઈઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા। ચોથો ભાઈ જેને પોતાની બુદ્ધિ વાપરી હતી તે ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો। જ્યાં સુધી સિંહ દૂર ન જાય ત્યાં સુધી તે ઝાડ પરથી નીચે ઉતર્યો ન હતો। સિંહના ગયા પછી તે ઝાડ પરથી નીચે ઉતરીને ગામમાં પાછો ફર્યો। બોધ, જ્ઞાન કરતાં શાણપણ હંમેશા શ્રેષ્ઠ છે। શાસ્ત્રોમાં નિપુણ હોવા છતાં જે વ્યક્તિ જાહેર વ્યવહારને જાણતો નથી તે હંમેશા ઉપહાસનો વિષય બને છે અથવા મુશ્કેલીને આમંત્રણ આપે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।